જુઓ મિત્રો, અત્યારથી વાદળ થવાના શરૂ થઈ ગયા છે. અંદર નીલા કલરનું વાદળ દેખાય છે, ઉપલું આકાશનું. નીચેનું વાદળ જુઓ કેવો આમ કલર આવ્યો છે, જુઓ તો એકદમ નીલવણી. આવો સંકેત ઘડિયા એમ કહે છે કે આવો સંકેત થાય ત્યારે વરસાદનું અનુમાન થાય. આવું બને તે વરસાદ આવે, એકદમ ચોખ્ખું આકાશ ક્લિયર થઈ જવું પડે, પછી વરસાદની શરૂઆત થાય એમ કહે. એટલે આપણે હવે તૈયારીમાં રહેવું પડે કે આ મારો બેટો આવી જાય છે વરસાદ. મારો બેટો કહેવાય નહીં, પણ ટાઈમ વગરનો આવે છે ને, હેરાન કરે છે ને, એટલે કહેવાય જાય છે. કારણ કે આપણે ખેડૂ રહ્યા કે નહીં, એટલે એવું બને છે. જુઓ તો કેવું વાદળ છે. આવું છે બધું. જુઓ લો, ઊભો થાવ ખાટલામાંથી પછી બતાવું. છે ને એકદમ લીલો કલર. અને એક વાર અમારા ટીટોડી 4 બસા છે ને ત્યાં જાતી નથી ને બાજ જ કરે છે. ક્યાં કે જો એકદમ ઠંડી માપસરની હવા આવે છે. બપોરે તો બહુ જ ગરમી હતી, પણ અત્યારે સારું છે, મજા આવે છે. ખુલ્લામાં જો માર્ગ છે અને ખાટલો નાખી બેસી ગયા છીએ. છે ને એક તારી બોલવાનું ચાલુ રાખે છે. આવું છે બધું. જો જો હું તમને મારું હુલિયું બતાવી દઉં દેશી માણસ. એટલે એમ ન થાય કે આ પાછા કોણ બોલતા હતા. છે ને જમાવટ ખાટલે બે નહીં, પાણી ચીસો ગાઈ જવાનું બેઠા બેઠા. હવે ઢોર દોઈ જાય ને બધું કમ્પ્લીટ થાય પછી જવાનું ત્યાં સુધી આવીને આરામ. કારણ કે આ ફસો છે ને જ્યાં ખીલી કાઢી નથી, આમાં હરિયો નાખેલો કાઢવાનો બાકી. ત્યાં સુધી આ પાટો રાખવાનો છે. અને બહુ મોટા બ્લોક નહીં બનાવતો, બ્લોક માપસરના બનાવું છું. કારણ કે મોટા બ્લોક જોવાનો કોઈને ટાઈમ જ નથી. અને વિડીયો જોવે ને તો શોર્ટ વિડીયો હોય ને 60 સેકન્ડના, એ જ બધાને જોવા ઉપર પડે. કારણ કે કોઈ પાસે ટાઈમ જ નથી અત્યારે. એવું છે બધા. બાકી વાડી આવે મજા આવે, બધું આવે લીલું લીલું બધું હોય. જોઈ લો ભાઈ બંધ અમારો હાલ્યો મોટો માણસ. જો આવ્યો અને પરાયણે બોલાવ્યો છે ને. આ એકદમ મોટો માણસ ખેડૂ છે ને પાછો, સમજ્યા? એટલે માન આવ્યો છે. તાણ તો બહુ કરાવતો હતો, પણ આવ્યો ખરો એટલો કામનો માણસ ખરો. ઓળખી લીજો આ ભાઈને. અને સ્પેશિયલ પટલાઈનો માણસ હો પાછો, કાંઈ મોળો હોળો નહીં. ગમે ના બે હવામાં હાલે. કેમાં ન સડાવું? વિડીયોમાં. તે વિડીયો સડાવવા જ બનાવું છું ભલામણ. આવું કંઈક કર્યું તો જ માણસ જોવાના, ને ક્યાં કાંઈ જોવે છે, કોઈને ટાઈમ જ નથી. બરાબર છે ને?